હું છું આપણો પ્રધાન ઠાકોર અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર। મિત્રો, આજે હું આવી ગયો છું વિસનગર તાલુકાના રઢિયાર ગામે, જ્યાં દર વર્ષે નાગપંચમના દિવસે અહીંયા ગોગા મહારાજનો સરસ મજાનો મેળો ભરાય છે, જે ગોગા મહારાજ સિજડિયા ગોગા મહારાજ તરીકે ઓળખાય છે। ગામ લોકોની માન્યતા મુજબ આ સિજડિયા ગોગા મહારાજનું મંદિર આશરે 300 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે। સરસ મજાનું આ મંદિરનું પ્રાંગણ છે, તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનો મેળો ભરાવાનો છે। ગોગા મહારાજની મંદિરની સામે અહીંયા જેમને ગોગા મહારાજ પ્રસન્ન થયા હતા એવા શ્રી ચેલાજી ભુવાજીની સમાધિ પણ છે, તો એમના પણ તમે દર્શન કરી શકો છો। આ ગોગા મહારાજને બીજા ચેલાજી ભુવાજીની ભક્તિના ગોગા મહારાજ એવા નામે પણ ઓળખવામાં આવે છે। અહીં વેરે માતાનું પણ મંદિર આવેલું છે। ચાલો તમને મંદિરના ધાબા પરથી આખા મેળાનો એક નજારો બતાવી દઉં કે અહીંયા નાગપંચમનો કેવો મેળો ભરાય છે। નાગપંચમના દિવસે તમે અહીં રઢિયાર ગામે મેળામાં આવો તો અહીં તમને 6 વાગ્યા પછી ખૂબ જ પ્રમાણમાં અહીંયા લોકો દર્શન કરવા આવે છે, કેમ કે અહીં ગામના લોકો બધા ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે, જેથી ખેતી અને પશુપાલનનું કામ પતાવીને અહીંયા 100 વાગ્યા પછી સરસ મજાનો મેળો ભરાય છે, તો તમે અહીંયા દર્શન કરવા પણ આવી શકો છો। તો ચાલો તમને હવે ગોગા મહારાજના દર્શન કરાવું અને મંદિરની શોભા બતાવું। મિત્રો, હવે આપણે ગોગા મહારાજના મંદિરમાં આવી ગયા છીએ, તો ચાલો તમને હવે ગોગા મહારાજના દર્શન કરાવું। જય ગોગા મહારાજ। અને ઉના ભૂખ્યાને કાજવાસી ભાત પડવરવાનું શીખતા ધનવાનના મોખા। જય સિજડિયા ગોગા મહારાજ, હવનું ભલું કરજો। નાગપંચમ નિમિત્તે સ્વયંસેવકો દ્વારા મંદિરને સરસ મજાનું શણગારવામાં આવ્યું છે। જય શ્રી વેરાયમાં। વર્ષો જૂનો આ ધૂણો છે, એના પણ તમે દર્શન કરી શકો છો। નાગપંચમના દિવસે દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓને અહીં માવાની પ્રસાદી આપવામાં આવી રહી છે। મિત્રો, આ ગોગા મહારાજનું મંદિર એ નવીન પ્રાણ પ્રતિષ્ઠા કરીને મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે, અને હવે હું તમને મૂળ સ્થાનક પર લઈ જવાનો છું, જ્યાં 300 વર્ષ જૂના ગોગા મહારાજનું મંદિર છે। મિત્રો, આ સિજડિયા ગોગા મહારાજનું મૂળ સ્થાનક છે। આ મૂળ સ્થાનક પરથી જ્યોત લઈ જઈને અહીં સામે નવીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને અહીં મંદિર બનાવવામાં આવ્યું છે ગોગા મહારાજનું। મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આ તો મેળાની શરૂઆત જ છે અને અત્યારે લગભગ 5:30 વાગ્યા છે। અમે અહીંયા 5:30 વાગ્યાથી લઈને છેક 8 વાગ્યા સુધીનો વિડીયો આપની સમક્ષ રજૂ કર્યો છે। તો જેમ જેમ સાંજ ઢળે તેમ તેમ મેળાનો માહોલ વધતો જાય છે, તો મેળાનો માહોલ જોજો અને વિડીયો
ગમે તો વિડીયોને લાઇક શેર અને અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે. મિત્રો, હવે તમને ગામના શંભુગીરી ગોસ્વામી મહારાજ પાસેથી આ સિજડિયા ગોગા મહારાજના ઇતિહાસ વિશેની થોડીક વાત જણાવું અને ત્યારબાદ તમને રાસ ગરબા બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો અને જરાય સ્કીપ કરતા નહીં, વિડીયોને પૂરેપૂરો જોજો, ખૂબ મજા આવી છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શું નામ દાદા તમારું? શંભુગીરી ગોસ્વામી. આ મંદિરનો ઇતિહાસ વિશે થોડીક જણાવો ને દાદા. આ મંદિર સર્વે ભાવિ ભક્તોને ઓમ નમો નારાયણ. વિસનગર તાલુકાના દઢિયાળ ગામે આવેલ શ્રી ગોગા મહારાજનું મંદિર ખૂબ જ પુરાણું અને એનો ઇતિહાસ ખૂબ જ જાણવા લાયક છે. આજ રોજ શ્રાવણ વદ પાંચમ ના દિવસે અહીં શ્રી સિજડિયા ગોગા મહારાજનો મોટો મેળો ભરાય છે. આ મંદિર વર્ષો પુરાણું છે, જેનો મહિમા અપરંપાર છે. અહીં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે અને શ્રદ્ધા બાધાઓ રાખે છે. તે બાધાઓ સંપૂર્ણ પૂરી થાય છે અને એવી માન્યતા રાખે છે. દરેક દઢિયાળ ગામના સર્વે જ્ઞાતિ ભક્તો અહીં આવે છે, સંપીને રહે છે, દર્શન કરે છે અને આનો મહિમા ખૂબ જ પરંપરા છે. અહીં સાધુ સંતો આવે છે, એમની ટાઈમે સેવા થાય છે અને સર્વે આનંદ ખુશીથી આવીને જાય છે. ઓમ નમો નારાયણ. કેટલા વાર જૂનું છે આશરે? આ મંદિર આશરે 300 વર્ષ આસપાસ જૂનું છે. અહીં જૂનું મંદિર બાજુમાં હતું, ત્યાંથી અહીં લાયેલી અને એમને સ્થાપના અહીં કરેલી અને એના પછી મંદિરનો ખૂબ જ જીર્ણોદ્ધાર કરી અને આજે ખૂબ જ મંદિરનો વિકાસ કરેલો છે અને મંદિરમાં ખૂબ જ પ્રેમથી ભાઈ ભક્તો આવે છે અને સેવા. તો મિત્રો, આ તો સિજડિયા ગોગા મહારાજનો ઇતિહાસ. અને હવે સાંજ ઢળતી થઈ છે અને ધીરે ધીરે લોકો દર્શનાર્થે આવી રહ્યા છે અને મેળો ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, તમને મેળાની એક ઝલક બતાવી દઉં અને ત્યારબાદ તમને રાસ ગરબા બતાવીશ.
મિત્રો ગરબા ચાલુ થઈ ગયા છે, તો ચાલો તમને ગરબાની એક ઝલક બતાવી દઉં. મિત્રો હવે આરતીની શુભ શરૂઆત થઈ રહી છે, તો આરતીનો આખો વિડીયો આપણે અલગથી મૂકેલો છે અમારી ચેનલ પર. તો જે લોકોને ઘોઘા મહારાજની નાગપંચમની આરતી જોવી હોય તે અમારી યુટ્યુબ ચેનલ પર સર્ચ કરીને તમે જોઈ શકો છો. ઘોઘા મહારાજની સેવા કરતા સ્વયંસેવકને ઘોઘા મહારાજનો પવન આવે છે. જય ઘોઘા મહારાજ. તમે પણ મારી સાથે દર્શન કરો અને બોલો જય ઘોઘા મહારાજ. મિત્રો તમે જોઈ શકો છો કે રાતના 8 વાગ્યા છે, છતાં પણ પબ્લિક માતી નથી. ખૂબ પ્રમાણમાં અહીંયા ઘોઘા મહારાજના મંદિરે નાગપંચમના દિવસે પબ્લિક દર્શન કરવા આવે છે. તમે જોઈ શકો છો આવતી નાગપંચમે તમે પણ અહીં દર્શન કરવા આવવું હોય તો આવી શકશો. જય ઘોઘા મહારાજ. જય ઘોઘા મહારાજ. મિત્રો આજનો નાગપંચમનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મળીશું હવે નવા બ્લોગની અંદર.
ત્યાં સુધી સૌને જય માતાજી અને અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.